આજના વિડીયોમાં આપણે એવા ઉપયોગી આઈડિયા જોઈશું કે જેનાથી આપણા ઘણા બધા કામ સરળ થઈ જાય અને મહેનત અને સમય પણ બચે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. જો આ રીતના આપણે ભૂંગળા કે નાના તળતા હોઈએ ને તો તેમાં શું થાય કે ક્યારેક તો કાચા રહી જાય અને બરાબર તેલ ગરમ ના થયું હોય તો ખૂબ જ પ્રોબ્લેમ આવે ને ક્યારેક બળવા માંડે. તો તેના માટે તેને તળવા માટેની સરસ ટિપ્સ આપણે છે ને એક બતાવું છું. તેના માટે શું કરાય, આપણી પાસે જે દોરો હોય છે ને જાડો, જો આ રીતનો જે ગોદડી આપણે સીવતા હોઈએ એ રીતનો આપણે એક દોરો લઈ લેવાનો. જો નાનો કટકો હોય તો આપણે લઈ લેવાય અને સરસ ધોયેલું લેવાય એટલે આપણે વાંધો ન આવે. ને ત્યાર પછી આ રીતના ભૂંગળા નાના મોટા ગમે એવા પણ તમારે તળવા હોય ને, જે આપણે ગોળ આવે છે ડિઝાઇનવાળા પણ આમાં તળવાના આવે છે, નાના બાળકોને આપણે તળી દેતા હોઈએ. તો આ રીતે માળાની જેમ આપણે દોરામાં પરોવી અને ગાંઠ મારી લેવાનું જુઓ. અને ત્યાર પછી તમારે ગરમ તેલમાં તમે આમ નાખશો ને તો જો ઝારાની પણ જરૂર ન પડે અને સરસ તળાઈ જશે. અને આપણે આ રીતે તેલ પણ નિતારી શકાય હાથમાં ઉપાડીને જુઓ. અને બધે બાજુ એક સરખા જ તળાશે. આપણે તેલ સરસ ગરમ કરવાનું અને ગેસ આપણે બંધ કરી અને આ રીતે કાઢી લેવાના અને આપણે જુદા કરી લેવાના. તો ખૂબ જ સરસ ટીપ છે. આમાં એક કાચું નથી રહેતું અને બળતું પણ નથી જુઓ. તો આ રીતે આપણે ટ્રાય કરી શકાય જુઓ. અને આપણે જો આને ના તળવા હોય ને એમને એમ ખાવા હોય તો આપણે ક્યારેક વધારે તેલવાળું થઈ જાય અને આપણે એને એમને એમ શેકીને ખાવા હોય ને તો પણ આને શેકીને ખાઈ શકાય જુઓ. નાના પાપડ હોય કે ભૂંગળા આવી રીતના નાના મોટા હોય તો તેના માટે શું કરાય છે, આપણે છે ને ગેસ ઉપર આપણે એક પોળું વાસણ રાખી લેવાય જો આ રીતે. અને આપણે મીઠું હોય ને તેમાં થોડુંક મીઠું આપણે એક અડધી વાટકી જેટલું નાખી દેવાય. જો આ રીતે મેં મીઠું નાખી દીધું છે. અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની, એકદમ ફૂલ નથી રાખવાની. અને મીઠું ગરમ થઈ જાય ને સરસ, ત્યાર પછી આપણે આ કોઈ પણ વસ્તુ તળવી હોય ને જો આ રીતે આપણે ભૂંગળા પણ તળી શકાય કે આપણે જે નાના પાપડ પણ આવે છે ને પેકેટ તે પણ લીધા હોય તો તેને પણ આ રીતે આપણે તેલવાળા ક્યારેક ન ખાવા હોય કે બાળકોને આપવા હોય લંચ બોક્સમાં તો આ રીતે જો તમે ગેસની ફ્લેમ સ્લો રાખીને આ રીતે મીઠામાં શેકશો ને તો સરસ જો ફૂલી ગયા છે અને આપણે સરસ લાગશે. તો આ રીતે આપણે ફેરવતા જવાના અને ગરમ મીઠામાં તો તરત જ શેકાઈ જશે. જો કેવા સરસ શેકાઈ ગયા છે. તો આપણે જે પાણીપુરીની પૂરી આવે છે ને તે પણ આ રીતે શેકી શકાય. આપણે તમારે આ રીતે ગરમ મીઠામાં નાખી દેવાની તો તે પણ આ રીતે સરસ શેકાઈ જશે. જો આ રીતે મેં શેકી લીધા છે અને પ્લેટમાં કાઢીને તમને તેનું રિઝલ્ટ પણ બતાવું છું. તો ક્યારેક લંચ બોક્સમાં આ રીતે બાળકોને તેલવાળું ન આપવું હોય અને આપણે પણ ખાઈ શકાય જુઓ. અને મીઠું પણ નથી આવતું. તેનો ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી જો આ રીતે આપણે મગફળીને શેકવું હોય ને તો આપણે શું થાય કે તેના છીલતા જલ્દી ના આપણે છોતરા જલ્દી ના ઉખડે. તો તેના માટે તમને એક સરસ ટિપ્સ બતાવું છું. આપણે એમને એમ નહીં શેકવાની. જો આ રીતે આપણે વચ્ચે છે ને ચમચીમાં થોડુંક પાણી લઈ અથવા તો હાથમાં આપણે લઈ શકાય અને આ રીતે છાંટવાનું તેની ઉપર. અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની. અને તમે આ રીતે શેકશો ને તો ખૂબ જ જલ્દીથી આપણે શેકાઈ પણ જશે અને સરસ શેકાશે. અને તેના જે છોતરા હશે ને તે પણ ખૂબ જ સરળતાથી નીકળી જશે. તો આ રીતે 1-2 વખત આપણે પાણી વચ્ચે છાંટી અને એ રીતે શેકવાનું. અને ત્યાર પછી આપણે શેકાઈ જાય એટલે સરસ ગેસ બંધ કરી દેવાનું. ગેસની ફ્લેમ જો આ રીતે ઓફ કરી દેવાની. જુઓ એમાં ને એમાં જ તમારે છોતલા નીકળી જશે, તરત જ છોલાઈ જશે. આપણે વધારે મહેનત નહીં કરવી પડે. અને હવે જો હમણાં મેં ગેસ બંધ કરી દીધો છે અને આપણે આ રીતે ડીશમાં કાઢી લેવાની. અને ત્યાર પછી તમે આમ કરશો ને તો ફટાફટ તમારે જુઓ છોટલા કેવા જલ્દીથી ઉખડી ગયા છે. આપણને વાર નહીં લાગે. અને આ રીતે થઈ જાય ને ત્યાર પછી આ રીતનો ઝારો હોય ને આપણી પાસે હોય છે ને તેમાં તમે આ રીતે ચાળી નાખશો તો બધું જ આપણે ક્લીન થઈ જશે. જો આ રીતે શેકવાનું ખૂબ જ સરસ ટીપ છે. આ જરૂરથી ટ્રાય કરજો. જો આ રીતના આપણી પાસે જૂના કાસકા તો ઘણા બધા પડ્યા હોય છે, અહીંયાથી તૂટેલું છે. જો આ રીતે થઈ જાય એટલે આપણે વપરાશમાં ના લઈએ, ફેંકી દઈએ કે એમને એમ પડ્યા હોય તો તેનો તમને એક સરસ ઉપયોગ બતાવું છું. આપણે શું કરવાનું, આ રીતે છે ને એક જૂની બ્લેડ લઈ લેવાની. જો આ રીતે આપણી પાસે કોઈ પણ બ્લેડ પડી હોય ને તે આપણે લઈ લેવાની અને તેનો સરસ તમને ઉપયોગ બતાવું છું. ત્યાર પછી આ રીતની ડબલ સાઇડ ટેપ છે ને તેનો એક કટકો આપણને જોઈએ. જો આ રીતે અને આ રીતે કટકો લઈને આપણે દાંતિયાના કોઈ પણ છેડે આ રીતે લગાવી દેવાય. બંનેમાંથી કોઈ પણ છેડા આપણે લગાવી અને આ રીતે વચ્ચેથી આપણે કટ કરીએ ટેપના તો 2 કટકા થઈ જાય. અને આ રીતે લગાવી અને ત્યાર પછી તેનું સ્ટીકર આ રીતે સરસ કાઢી નાખવાનું. અને જે આપણે બ્લેડ લીધી છે ને જૂની તેને એની ઉપર ચોંટાડશો ને તો સરસ ચોંટી જશે. કેમ કે ચીકણી પટ્ટી હોય એટલે આ રીતે ચોંટી જાય. જુઓ તો આપણે એક સરસ કાતર જેવું બનીને તૈયાર થઈ જશે. આપણે આ રીતે જુઓ ક્યારેક કોઈ કટ કરવું હોય ને વસ્તુ, ટેપ પટ્ટી વગેરે, કે આપણી પાસે કાતર ના મળતી હોય ને ખરાબ થઈ ગઈ હોય કે કંઈ પણ હોય ને તો તેનાથી આ કટ કરી શકો. જુઓ તો આપણે કાતર ના હોય ને ઘરમાં તો આપણે આ કામ અટકે નહીં. જો થઈ જાય. ને છાપા વગેરે આપણે કટ કરવું હોય, બાળકોને પુઠ્ઠા ચડાવવાનું પેપર હોય તે પણ કટ થઈ જાય આનાથી. જુઓ ખૂબ જ સરસ ટીપ છે. આ રીતે બનાવીને રાખી શકાય. જુઓ તો સારું લાગે તો લાઈક કરજો. ત્યાર પછી જો આ રીતના રબર છે ને આપણે ઘણા બધા પેકેટમાં લઈ લઈએ પણ થોડાક દિવસ જ થાય ને થોડોક ટાઈમ તો આ રીતે એકબીજા સાથે ચોંટી જાય અને તૂટી જાય, આપણે વપરાશમાં સરસ ના આવે. તો તેના માટે આપણે શું કરવાનું, જ્યારે પણ રબર લઈએ ને તો આ રીતે જો પાવડર આપણી પાસે કોઈ પણ હોય ને નવું જૂનું કે કોઈ પણ પાવડર આ રીતે થોડુંક છાંટી દેવાનું. અને ત્યાર પછી તેને સરસ કોટિંગ કરી લેવાની. આ રીતે મિક્સ કરી નાખવાનું રબરમાં
આ રીતે રાખશો ને તમે પછી ત્યાર પછી ગમે એમાં પણ તમારે ભરવું હોય તો પેકેટમાં કે ડબ્બીમાં કે ભરી રખાય તો ક્યારેય રબર ખરાબ નહીં થશે. જો આ રીતે છૂટા છૂટા રહેશે અને ખરાબ પણ નહીં થાય, તૂટશે પણ નહીં. તો આજના આઈડિયા કેવા લાગ્યા કમેન્ટ કરજો અને સારા લાગ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.